ચાલો હવે ભાગ 4 પ્રકરણ 1 બરાબર બાકી રહેલી જે આપણે પ્રક્રિયાઓ છે રાસાયણિક પ્રક્રિયાઓ એની વાત કરીએ તો પહેલી એમાં છે વિસ્થાપન. વિસ્થાપન પ્રક્રિયા. હવે વિસ્થાપન પ્રક્રિયા જે છે બરાબર એને કરતા પહેલા અહીંયા કમાને યાદ કરી લઈએ. કમા આજે ફી પે કરો. કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, એફી, પીબી અને સીયુ. શા માટે? પહેલા તો એના 3 ઉદાહરણ જે છે ને એ યાદ કરવા માટે. આ 3 ઉદાહરણ છે એના. આ ટ્રીક ખ્યાલ આવી ગયો? કયા? આ 3. કોપરની પ્રક્રિયા આ ત્રણેય ધાતુ સાથે છે. એનાથી વધુ સક્રિય ધાતુઓ છે જે ઉપરની બરાબર છે એની સાથે છે. તો અહીંયા આગળ જે 3 ઉદાહરણ છે વિસ્થાપનની અંદર એ કયા છે? તો કે કોપર સલ્ફેટની પ્રક્રિયા આયન સાથે, કોપર સલ્ફેટની પ્રક્રિયા ઝિંક સાથે, અને પછી સંયોજન બદલાયું થોડું. કોપર સલ્ફેટની જગ્યાએ કોપર ક્લોરાઇડ લીધું છે અને એની જગ્યાએ એની પ્રક્રિયા પીબી સાથે લ્યો. ઓકે, એટલે આ પહેલા તો થઈ ગયા એના ઉદાહરણ, કેવી રીતે ક્યાંથી છે બરાબર યોજનાબદ્ધ જ કરેલું છે. આપણે એમ નામ જોઈએ તેમ થાય કે આ કેમ યાદ રાખો કોપર સલ્ફેટની આની સાથે કોપર સલ્ફેટની. જો બરાબર પાછો કમો કામ લઈ ગયો એટલે પહેલેથી કીધું કમાને તો બરાબર પકડી રાખવાનો છે અને બરાબર કરવાનું છે. બરાબર. તો વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? તો પહેલા વ્યાખ્યા. તો આ શું છે? CuSO4 ને શું કહેવાય? CuCl2 ને શું કહેવાય? સંયોજન. શું કહેવાય? સંયોજન કહેવાય. બરાબર. કઈ? કોપર ધાતુનું સંયોજન છે. તો જ્યારે ઓછી સક્રિય ધાતુના સંયોજનની પ્રક્રિયા તેના કરતા વધુ સક્રિય ધાતુ સાથે કરવામાં આવે ત્યારે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનમાંથી વિસ્થાપિત કરે છે. શું કરે છે? વિસ્થાપિત કરે છે. આ રાસાયણિક પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? વિસ્થાપન પ્રક્રિયા. કહે છે. જો ઓછી સક્રિય ધાતુ છે કોપર, એની કરતા વધુ આ ત્રણેય સક્રિય છે. આ ઉપર રહ્યા નહીં, આપણે આ ત્રીજા પ્રકરણની અંદર આ જ કામ કરવાનું છે, પણ તમને અહીંયા આવે છે એટલે અગાઉથી જેવું મલ્ટીપર્પઝ આપી દીધો કહો. બરાબર છે. કોપર સહ કરતા આયન આ ઉપરની બધી જ એની કરતા સક્રિય ધાતુઓ છે એટલે કોપર સલ્ફેટ સાથે આયનની પ્રક્રિયા કરવામાં આવે તો એ કોપરનું વિસ્થાપન કરે છે, વિસ્થાપિત કરી દે કોપરના સંયોજનમાંથી. ની જગ્યા કોણ લઈ લે? આયન લઈ લે. બરાબર છે. એટલે શું કીધું? જ્યારે ઓછી સક્રિય ધાતુના સંયોજનની પ્રક્રિયા તેના કરતા વધુ સક્રિય ધાતુ સાથે કરવામાં આવે ત્યારે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનમાંથી વિસ્થાપિત કરે છે. આ પ્રક્રિયા, આ રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. બરાબર. તો અહીં આગળ જો આપણે આ પ્રક્રિયા પૂર્ણ કરીએ CuSO4 વત્તા Fe તો શું થાય? FeSO4
વત્તા Cu કોપરનું વિસ્થાપન કરશે, એની જગ્યા કોણ લેશે? આયન લેશે, એટલે FeSO4 ફેરસ સલ્ફેટ બનશે. કોપર સલ્ફેટમાંથી શું બનશે? કોપર સલ્ફેટ, એમાંથી બનશે ફેરસ સલ્ફેટ. ફેરસ સલ્ફેટ, બરાબર. આખો 4 માર્કનો પ્રશ્ન તરીકે પણ પૂછાય છે, એની ચર્ચા કરીએ આપણે. પહેલા 3 ઉદાહરણ જોઈ લઈએ. પછી તો કે કોપર સલ્ફેટની પ્રક્રિયા ઝીંક સાથે કરવામાં આવે, બરાબર છે. કોપર સલ્ફેટની પ્રક્રિયા ઝીંક સાથે કરવામાં આવે તો ઝીંક પણ શું કરશે? કોપરનું વિસ્થાપન કરશે, બરાબર છે. અને સ્થાન કોણ લઈ લેશે? ઝીંક લઈ લે છે. એટલે કોપર સલ્ફેટની ઝીંક સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઝીંક સલ્ફેટ અને કોપર છે એ વિસ્થાપિત થાય છે. અને એ જ રીતે કોપર ક્લોરાઇડની પ્રક્રિયા લેડ સાથે જો કરવામાં આવે, બરાબર છે, તો શું થાય છે? લેડ ક્લોરાઇડ વત્તા કોપર, તો એ પણ કોપર જે છે એનું વિસ્થાપન કરે છે. તો આ જે છે પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે. કેવી રીતે? 3 ઉદાહરણ આપ્યા છે. મોટા ભાગના અહીંયા જ તકલીફ હોય છે, સાહેબ આ 3 ઉદાહરણ ભૂલાઈ જાય છે. તો જો કમાને છેલ્લેથી Cu ના 3 સંયોજન કયા? કોપર સલ્ફેટ ને કોપર ક્લોરાઇડ. કોપર સલ્ફેટની પ્રક્રિયા આયન સાથે, કોપર સલ્ફેટની પ્રક્રિયા ઝીંક સાથે અને કોપર ક્લોરાઇડની પ્રક્રિયા લેડ સાથે, બરાબર છે. હવે આ જે પ્રક્રિયા છે ને એ આખી 4 માર્ક્સ તરીકે પૂછે છે અને પૂછાયેલો પ્રશ્ન છે બોર્ડમાં, બરાબર. કે આનો જે રંગ હોય ને એ વાદળી હોય. આ કેવા રંગનું દ્રાવણ હોય? વાદળી રંગનું દ્રાવણ હોય. અને જ્યારે ફેરસ સલ્ફેટ બને, બરાબર, ત્યારે આછો લીલો અથવા તો લીલો રંગ. કેવો રંગ થઈ જાય? આછો લીલો રંગ અથવા તો લીલો રંગ થઈ જાય દ્રાવણનો. એટલે રંગ પરિવર્તન થયું, બરાબર. આગળ પ્રશ્ન કઈ બનાવીને મૂકો હોય તો મૂકી શકાય, બરાબર. રંગ પરિવર્તન જોવા મળતી હોય તેવી 2 રાસાયણિક પ્રક્રિયા લખો, આવું પૂછી શકાય, બરાબર. તો આવું આ બાબતે પણ ધ્યાનમાં રખાય. તો આ પ્રક્રિયા કરવા માટે શું કરવાનું? તો કે એક ટેસ્ટ ટ્યુબની અંદર, બરાબર છે, શું કરો? તો કે કોપર સલ્ફેટ જે છે એનું દ્રાવણ લો, બરાબર છે. એક ટેસ્ટ ટ્યુબ છે એની અંદર એ આછો વાદળી રંગ હશે. કોપર સલ્ફેટનું જે છે દ્રાવણ એ લેવામાં આવે. આ CuSO4 નું દ્રાવણ લો અને એમાં લોખંડની ખીલ્લી, બરાબર છે, એની અંદર લોખંડ જે છે એની ખીલ્લી નાખો. જો એની અંદર લોખંડની ખીલ્લી તમે નાખશો તો અને દ્રાવણને ખલેલ પહોંચાડ્યા વગર થોડી વાર માટે મૂકી રાખો તો દ્રાવણ જે છે એનો રંગ જે છે એ આછો વાદળી જે હતો એમાંથી, બરાબર છે, આછો લીલો રંગ થઈ જશે દ્રાવણનો. એવું તમને રંગ પરિવર્તન છે એ જોવા મળે છે. આવું શા માટે થયું? કારણ કે જે દ્રાવણની અંદર CuSO4 નો વાદળી રંગ હતો એની જગ્યાએ FeSO4 બન્યું અને FeSO4 જે છે, બરાબર છે, એનો રંગ કેવો હોય છે? લીલો. દ્રાવણનો રંગ લીલો હોય. આ છે એ વાદળી હોય. તો આ રીતે આખો 4 માર્ક્સમાં જે છે ઉદાહરણ સાથે વિસ્થાપન પ્રક્રિયા અથવા તો કોપર સલ્ફેટના દ્રાવણની આ લોખંડ સાથેની વિસ્થાપન પ્રક્રિયા છે એ વિગતવાર સમજાવો અથવા પ્રવૃત્તિ સમજાવો એવું પૂછે, બરાબર છે, 4 માર્ક્સની અંદર. તો આપણી તૈયારી તે પણ હોવી જોઈએ કે એક ટેસ્ટ ટ્યુબ લો, એમાં કોપર સલ્ફેટનું દ્રાવણ લો, આ દ્રાવણમાં લોખંડની ખીલ્લી નાખો, ખલેલ પહોંચાડ્યા વગર થોડી વાર માટે એને મૂકી રાખો, દ્રાવણના રંગનું અવલોકન કરો. પહેલા અવલોકન કરતા જણાય છે કે આછો વાદળી રંગ હતો, લોખંડની ખીલ્લી નાખ્યા પછી થોડી વાર પછી અવલોકન કરવામાં આવે તો ખબર પડે છે કે દ્રાવણનો વાદળી રંગ દૂર થાય છે અને દ્રાવણ આછા લીલા રંગનું થાય છે. તો અહીં આગળ જે આયન છે એને કોપર જે છે એનું વિસ્થાપન કરી અને એની જગ્યાએ એને લીધી અને FeSO4 બન્યું જે આછા લીલો રંગ ધરાવે છે, બરાબર. તો આ હતી વિસ્થાપન પ્રક્રિયા, 3 ઉદાહરણ, બરાબર છે.
કોપરના સંયોજન સાથે ઝિંક આયન અને લેડની પ્રક્રિયા છે એ છે આવી રીતે. અને આની પછીની જે પ્રક્રિયા છે આપણી એ કઈ છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન પ્રક્રિયા. જો આ બે પ્રક્રિયાઓ જે છે ને, વિસ્થાપન અને દ્વિવિસ્થાપન, અહીંયા ધ્યાન આપો. અહીંયા કોની પ્રક્રિયા? સંયોજન, ધાતુના સંયોજનની ધાતુ સાથે પ્રક્રિયા, ધાતુના સંયોજનની ધાતુ સાથે પ્રક્રિયા, ધાતુના સંયોજનની ધાતુ સાથે પ્રક્રિયા છે. જ્યારે દ્વિવિસ્થાપન જે છે એની અંદર શું થાય? તો એની અંદર સંયોજનો વચ્ચે થાય, સંયોજનો વચ્ચે પ્રક્રિયા થઈ આયનોની આપલે થાય, આયનોની આપલે થાય તે પ્રક્રિયાને દ્વિવિસ્થાપન. બે જગ્યાએથી વિસ્થાપન જોવા મળે તે પ્રક્રિયાને શું કહેવાય? દ્વિવિસ્થાપન પ્રક્રિયા. બરાબર. સંયોજનો વચ્ચે પ્રક્રિયા થાય, આયનોની આપલે થાય તે પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે શરૂઆતમાં જ કીધું હતું, અહીંયા આગળ જે છે દ્વિવિસ્થાપન આપ્યું, ત્યાં એક જ ઉદાહરણ આપ્યું, પણ આગળ એક લાઈન લખી છે. આવી દ્વિવિસ્થાપન પ્રક્રિયા તમે આગળ ભણી ગયા એનો પણ અહીં ફરીથી અભ્યાસ કરો. જો એવું આપ્યું છે એટલે એક નહીં, કેટલા ઉદાહરણ છે દ્વિવિસ્થાપનના? પણ બે ઉદાહરણ છે. કઈ પ્રક્રિયા છે પેલી? તો કે સોડિયમ સલ્ફેટ, સોડિયમ સલ્ફેટની બેરિયમ ક્લોરાઇડ, બેરિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો. પ્રક્રિયા કરતા શું થાય છે? સફેદ અવક્ષેપ મળે છે, સફેદ અવક્ષેપ. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? અવક્ષેપન પ્રક્રિયા પણ કહે છે. શા માટે? કારણ કે એમાં અદ્રાવ્ય પદાર્થ બને છે. જ્યારે બે પદાર્થોને, બે દ્રાવણોને આપણે ભેગા કરીએ અને એમાં કોઈ અદ્રાવ્ય પદાર્થ છે એ બને, એવી પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા પણ કહેવાય. એટલે દ્વિવિસ્થાપન પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા પણ કહે છે. જો એમાં આવો અદ્રાવ્ય પદાર્થ છે એ બને તો, જેમ કે અહીંયા આપણે કીધું સફેદ અવક્ષેપ મળે છે, તો સોડિયમ સલ્ફેટ Na+1SO4 -2 એટલે Na2SO4 વત્તા બેરિયમ ક્લોરાઇડ. મેં કીધું હતું ને, બેરિયમની સંયોજકતા કેટલી લઈ લેવાની? +2. એટલે શું આવશે? BaCl2. બરાબર. શું આપશે? Na2SO4 BaCl2 સાથે પ્રક્રિયા કરે એટલે BaSO4 બેરિયમ સલ્ફેટ. જે અદ્રાવ્ય પદાર્થ છે, અવક્ષેપ છે, એ કોના છે? આના છે. અદ્રાવ્ય પદાર્થ જે છે એ કોણ છે? બેરિયમ સલ્ફેટ છે. આવું એક માર્ક્સમાં ઓબ્જેક્ટિવમાં પૂછીએ કે આમાંથી અદ્રાવ્ય પદાર્થ કયો બન્યો? તો બેરિયમ સલ્ફેટ. કોના અવક્ષેપ મળે છે? તો બેરિયમ સલ્ફેટના અવક્ષેપ મળે છે. અને વત્તા NaCl. સમીકરણ જે છે એને સમતોલિત કરવાની જવાબદારી પણ તમને મેં આપેલી છે. આપણે સરસ રીતે હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ સમજ્યા. મહેનત કરો. આવડશે ન આવડે કોમેન્ટ કરો. આપણે સ્પેશિયલ આખું બધા જ સમીકરણ એક સાથે છે ને સમતોલિત કરવાનું જે છે એ આખો લેક્ચર બનાવશું ત્યારે. બરાબર. પણ તમે મહેનત કરશો, થોડીક મહેનત કરેલી હશે તો હું કહીશ તો આરામથી તમને જે છે એ આવડી જશે. ઓકે. તો અહીંયા આગળ આ પહેલી દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે. અને પહેલું આપણને સૌથી આગળ પ્રવૃત્તિ 1, 2 અને 3 આપણે જે ભણ્યા એની અંદર આપેલું છે પીળા અવક્ષેપ. કોના છે? એ લેડ આયોડાઇડના. બરાબર. કઈ પ્રક્રિયાથી? લેડ નાઇટ્રેટની પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. બરાબર. તો લેડ આયોડાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ મળે છે. એમાં અદ્રાવ્ય પદાર્થ અથવા તો અવક્ષેપ કોના છે એ ખબર હોવી જોઈએ. એક માર્ક્સમાં કાંઈ નહીં તો આવો પ્રશ્ન મૂકી દે. પીળા અવક્ષેપ કોના મળે છે? તો લેડ આયોડાઇડના. અહીંયા કેવા અવક્ષેપ મળે છે? સફેદ મળે છે. કોના મળે છે? બેરિયમ સલ્ફેટના મળે છે. ઓકે. આ હતું દ્વિવિસ્થાપન. દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું બીજું નામ શું? અવક્ષેપન પ્રક્રિયા. શા માટે એને અવક્ષેપન પ્રક્રિયા કહે છે? જો અહીંયા આયનોની આપલે થઈ Na+, આ શું છે? આ બે આયનો કયા? Na+SO4 -2
+2 Cl -1 તો જો આનો ધન આયન આના ઋણ આયન આવી ગયો, આનો ધન આયન આના ઋણ આયન સાથે, એટલે આયનોની આપલે થઈ, બરાબર છે। અને આ બે જો સંયોજન, સોડિયમ સલ્ફેટ નું શું કહેવાય? સંયોજન। O2 હોય તો શું કહેવાય? તત્વ કહેવાય। O2 હોય તો તત્વ કહેવાય, H2 હોય તો તત્વ કહેવાય, Cl2 હોય તો તત્વ કહેવાય, H2 હોય તો H2O હોય તો સંયોજન કહેવાય। યાદ છે ને? અગાઉ એટલે જ કીધું હતું, આવા શબ્દો આવે ને તો ખબર પડે। સંયોજનો વચ્ચે પ્રક્રિયા થઈ આયનોની આપલે થાય। સંયોજન છે એ આ સંયોજન બે આયનો ધરાવે છે, કયા? Na+ અને SO4-2। આ સંયોજન Ba+2 અને Cl-1 જે છે એ આયન ધરાવે છે। Na અને Cl અહીંયા આપલે થઈ ગઈ, Ba અને SO4, બરાબર। આનો ઋણ આયન આના ધન આયન સાથે, આનો ઋણ આયન આના ધન આયન સાથે, એટલે આયનોની આપલે થાય તે પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે। સોડિયમ સલ્ફેટની બેરિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા અને લેડ નાઇટ્રેટની પોટેશિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયા, એના બે ઉદાહરણ છે, બરાબર છે। સ્વાધ્યાયમાં પ્રશ્ન જોજો, બે ઉદાહરણ તમારે લખવા પડે ને એવો પ્રશ્ન આપેલો છે, એટલે આપણે એક ઉપર નહીં, બે, એટલે આ ત્યાં જ કીધું હતું, આ આપણને આવડવું જોઈએ, બરાબર છે। ક્યારેક કહી દે હવે બે ઉદાહરણ આપો, દ્વિવિસ્થાપનના વ્યાખ્યા લખી અને બે ઉદાહરણ લખો, તો એટલે બે ઉદાહરણ આપણને આવડવા જોઈએ, બરાબર છે। અવક્ષેપન પ્રક્રિયા અથવા તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, જો આની અંદર એક પ્રશ્ન બને છે ઘણીવાર, આવી ખાલી જગ્યા પૂછી નાખે, બરાબર છે, કે FeSO4 વત્તા Cu ઇટ ગિવ્સ, અને આમાં એક ખાલી જગ્યા આપી હોય તો જવાબ શું લખશો? બરાબર છે, બધા ઉતાવળમાં લખીને વહી આવે CuSO4 વત્તા Fe, પણ અહીંયા બેમાં જો કમામાં આપણે આપી દીધું ઝીંક આ લેડ સંયોજન છે તો એનું આયન વિસ્થાપન કરીએ કે, પણ આયન સંયોજનનું લેડ વિસ્થાપન કરી શકે નહીં। આજે આપ્યું ને એક સક્રિયતા શ્રેણી છે, જો કે એ આપણે આની પછીના પ્રકરણમાં ભણવાના છે, પણ વિસ્થાપન અહીંયા આપી છે, વિસ્થાપન પ્રક્રિયા આપીને વિસ્થાપન પ્રક્રિયાને પ્રતિક્રિયાત્મકતા શ્રેણી સાથે સીધો જ લેવા દેવા છે, એટલે અહીંયા આપણે જાણી લેવું પડે, બરાબર છે, કે અહીંયા કમો અહીંયા કામ લાગશે તમને। વિસ્થાપન પ્રક્રિયા થાય કે નહીં પહેલા તે જુઓ, પહેલા તો નક્કી કરો વિસ્થાપન પ્રક્રિયા છે, હવે સંયોજનની બે જોઈ લો, જે સંયોજનમાં ધાતુ છે એ વધુ સક્રિય છે કે Fe, તો ઉપરથી નીચે તરફ જેમ જેમ જાઓ એમ ઓછી સક્રિય ધાતુ થતી જાય, બરાબર છે। તો Pb ના સંયોજનમાંથી Cu જે છે, બરાબર છે, Pb નું સંયોજન આપ્યું તો Cu છે એનું વિસ્થાપન ન કરીએ કે, પણ Cu ના સંયોજનમાંથી Pb છે એ વિસ્થાપન કરી શકે। એવી જ રીતે આયન જે છે, બરાબર છે, આયન જે છે એ શું કરશે? Pb ના સંયોજનમાંથી જે છે એનું વિસ્થાપન ન કરી શકે, પણ Fe ના સંયોજનમાંથી Pb જે છે એ સોરી, બરાબર, FeSO4 અને Cu જે છે, તો અહીંયા કોણ કોનું વિસ્થાપન કરશે? વધુ સક્રિય કોણ છે? Fe વધુ સક્રિય છે, Cu ઓછું સક્રિય, તો આ પ્રક્રિયા થાય નહીં, તો એ જવાબ શું આવે? પ્રક્રિયા થાય નહીં। ખ્યાલ આવ્યો? પ્રક્રિયા થાય નહીં એવો જવાબ ત્યાં આગળ આવે। તો આ ઉપર છે એમ વધુ સક્રિય, નીચે જાવ એમ ઓછી સક્રિય, તો ઓછી સક્રિય ધાતુની વધુ સક્રિય ધાતુ સાથે આપ્યું હોય તો વિસ્થાપન પ્રક્રિયા ન થાય, ધ્યાનમાં રાખવાનું। પછી વિસ્થાપન પ્રક્રિયા અહીંયા 4 માર્ક્સની અંદર આવો પ્રશ્ન પૂછાયેલો છે અને પૂછી શકાય, બરાબર છે। વ્યાખ્યા, ઉદાહરણ, બરાબર, ઉદાહરણ માટેનો રસ્તો આપી દીધો, અને હવે આપણી જે છેલ્લી પ્રક્રિયા છે, બરાબર છે, એ છે ઓક્સિડેશન અને રિડક્શન, એની આપણે વાત આગળ કરવાની છે। તો હવે આપણી છેલ્લી ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા છે એ બાકી રહી છે, બરાબર। તો ઓક્સિડેશન એટલે શું? ઓક્સિડેશન જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય અથવા
હાઇડ્રોજન દૂર થાય તે રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય. ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. જો એક વસ્તુ ધ્યાન રાખવાની, આમાં પ્રક્રિયકોમાં જ તમારે જોવાનું છે. મોટાભાગના ભૂલ શું કરે, નિપજમાં જોઈને કન્ફ્યુઝ થાય. તમને પ્રક્રિયકો સાથે જ અહીંયા આપ્યું છે એટલે તમારે ક્યાં જોવાનું છે? પ્રક્રિયકોમાં જ. હવે જેમ કે પહેલું આપણને આ સમજાવવા માટે જે આપ્યું છે, બરાબર છે, ઓક્સિડેશન. જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તે રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. એમાં પહેલું તમને કીધું છે કોપર, બરાબર છે, કે કોપર ધાતુને ગરમ કરતા અથવા તો આગમાં જે છે એની પર રાખીએ આપણે તો એ કેવું થઈ જાય? કાળું પડી જાય. કાળું પડે છે, બરાબર. કોપર ધાતુને ગરમ કરવામાં આવે તો એ કાળું પડી જાય. તો શું થાય? કીધું ગરમ કરવું, દહન કરવું, તો કોપર વત્તા ઓક્સિજન પ્રક્રિયા થાય તો શું થઈ જાય? કોપર ઓક્સાઇડ મળે, બરાબર છે. તો શું મળે? કોપર ઓક્સાઇડ. હવે એટલે એ કાળું પડી જાય. તો અહીંયા આગળ શું થયું? જુઓ, કોપર હતું એમાંથી શું બન્યું? કોપર ઓક્સાઇડ. એટલે અહીંયા કોપરે શું કર્યું? ઓક્સિજન મેળવ્યું. એટલે શું કહેવાય? બરાબર છે, એનું શું થયું? ઓક્સિડેશન. એટલે આ જે છે એનું શું કહેવાય? ઓક્સિડેશન. અને કોનું? તો કે કોપરનું ઓક્સિડેશન થયું, બરાબર છે. કોપર જે છે એનું ઓક્સિડેશન થયું. જો અહીંયા આમ પણ પૂછીએ કે ઘણી વાર કોપર ઓક્સાઇડનો રંગ કાળો, કારણ કે આગળ બીજા કોપર હાઇડ્રોક્સાઇડ, કોપર કાર્બોનેટ આ આવે તો એના રંગ પણ આપ્યા છે. તો આપણે અહીંયા ધ્યાનમાં રાખવાનું, કોપર ઓક્સાઇડ કેવા? કાળા રંગનો પદાર્થ બની જાય. હવે એની પરથી હાઇડ્રોજન વાયુ જો પસાર કરવામાં આવે, કોપર ઓક્સાઇડ લીધો, એની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવી, બરાબર છે, તો પાછો શું મળી જાય? કોપર મળી જાય છે. હવે અહીંયા જુઓ, કોપર ઓક્સાઇડ હતો એમાંથી શું થયું? કોપર. કોપર ઓક્સાઇડ હતો એમાંથી શું થયું? કોપર. એટલે ઓક્સિજન ગુમાયો. અહીં આગળ કોપર જે છે એને શું કર્યું? ઓક્સિજન ગુમાવ્યો છે, બરાબર છે. તો આને શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા. તો ઓક્સિડેશનની આપણે વ્યાખ્યા આપી એમ રિડક્શન કહે તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય અથવા હાઇડ્રોજન ઉમેરાય, બરાબર છે. તો રિડક્શન એટલે શું? રિડક્શન જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય, ઓલામાં શું થતો હતો? ઓક્સિજન ઉમેરાય, ઓક્સિડેશનમાં ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન ઉમેરાય. જો અહીંયા અથવા આપ્યું એનો મતલબ છે ને સમજવા જેવો છે. જે હાઇલાઇટ હું લેવું કર્યો છે, હાઇડ્રોજન ઉમેરાય તો તે રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. જો અથવાનો મતલબ એમ થાય કે આ બેમાંથી એક પણ બને ઘટના. ઓક્સિજન ઉમેરાણો, બરાબર છે, હાઇડ્રોજન અહીંયા ક્યાંય છે જ નહીં, પણ ખાલી શું થયું? ઓક્સિજન ઉમેરાણો છે, તો એ ઓક્સિડેશન કહેવાય. અથવાનો મતલબ એમ થાય, માની લો કે અહીંયા ઓક્સિજન નો ઉમેરાણો હોય પણ હાઇડ્રોજન દૂર થયો હોય, બરાબર છે. ઓક્સિજન જે છે એ નો ઉમેરાણો હોય પણ હાઇડ્રોજન દૂર થયો, એવી કોઈ રાસાયણિક પ્રક્રિયા હોય તો એને પણ શું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. એવી જ રીતે અહીંયા આગળ, બરાબર છે, અહીંથી ઓક્સિજન દૂર થયો, જોયું? ઓક્સિજન દૂર થયો પણ ઘણામાં હાઇડ્રોજન ઉમેરાણો હોય એવી પ્રક્રિયા જે છે એ થઈ હોય તો એને શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહેવાય, બરાબર છે. તો
આ અથવાનો મતલબ સમજવો જરૂરી છે. બેમાંથી કોઈ એક ઘટના બને અથવા બંને બને. અથવાનો મતલબ શું થાય? ખાલી ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન, ખાલી હાઇડ્રોજન દૂર થયો પ્રક્રિયકમાંથી તો એ પ્રક્રિયકનું શું થયું કહેવાય? ઓક્સિડેશન થયું કહેવાય. ઓક્સિજન ઉમેરાણો પણ અને હાઇડ્રોજન દૂર પણ થયો એવું પ્રક્રિયકોમાં થયું તો એ પ્રક્રિયક જે છે એનું ઓક્સિડેશન થયું કહેવાય. એવી જ રીતે રિડક્શન, તો રિડક્શનની અંદર શું થાય તો કે ઓક્સિજન જે છે એ દૂર થાય તો રિડક્શન થયું કહેવાય. હાઇડ્રોજન ઉમેરાય તો પણ રિડક્શન થયું કહેવાય. ઓક્સિજન દૂર થાય અને હાઇડ્રોજન પાછો ઉમેરાણો હોય પ્રક્રિયકમાં તો પણ એનું શું થયું કહેવાય? રિડક્શન થયું છે તેમ કહેવાય. બરાબર છે. હજી એક પ્રક્રિયા આપણને ત્યાં આપી છે કે ઝિંક ઓક્સાઇડની, જો કાર્બન સાથે આવવાનું જ છે આગળ, એટલું બધું યાદ રહી જશે ઝિંક ઓક્સાઇડ વાળું તો. બરાબર છે. અને આ છે એમાં હમણાં આપણે વાત કરીએ છીએ આગળ, પહેલા પૂરી કરીએ. આ શુદ્ધિકરણની અંદર આપણે ભણવાના છીએ. બરાબર. કાર્બન વડે રિડક્શન એટલે આવડવાનું જ છે. અત્યારે નવું નવું લાગે તેમ થાય કેટલા બધા સમીકરણ, એટલી બધી વાતો કેમ યાદ રહેશે? એમને એને જોયા કરો. બરાબર. વાર એને જ્યારે સમય મળે ને 5-10 મિનિટ, હું એમ કહું છું, વધુ નહીં, 5-10 મિનિટ એકવાર છે ને આખું મેપિંગ આપણે જે આપ્યું છે લખેલું વ્યવસ્થિત એને જોઈ લ્યો જ્યારે સમય મળે ત્યાં. તો અહીંયા શું થશે? ઝિંક વત્તા કાર્બન મોનોક્સાઇડ. તો અહીંયા આગળ શું થયું? ઝિંક ઓક્સાઇડનું. તો આવું પૂછે ને ત્યારે ધ્યાન રાખવાનું. અહીંયા શું થયું? ઓક્સિજન દૂર થયો. ક્યાંથી દૂર થયો? ઝિંક ઓક્સાઇડમાંથી. એટલે આનું શું થયું કહેવાય? રિડક્શન. ખ્યાલ આવ્યો? આનું શું થયું? રિડક્શન. અહીંયા આગળ કોપર ઓક્સાઇડમાંથી કોપર બન્યું તો કોનું રિડક્શન થયું? કોપર ઓક્સાઇડનું. કોનું રિડક્શન થયું? ઝિંક ઓક્સાઇડનું. અહીંયા શું થયું? ઓક્સિજન ઉમેરાણો. કોનું? બરાબર. કોનું ઓક્સિડેશન થયું? અહીંયા આગળ કોનું ઓક્સિડેશન થયું? અહીંયા આગળ કોનું ઓક્સિડેશન થયું? કોપરનું. પ્રક્રિયકમાં જોવાનું કોનામાં ઉમેરાણું? પ્રક્રિયકની અંદર જોવાનું છે કે ક્યાં આગળ ઓક્સિજન ઉમેરાણો, તો કે કોપરમાં ઓક્સિજન ઉમેરાણો એટલે કોપરનું ઓક્સિડેશન થયું. કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થયો એટલે કોપર ઓક્સાઇડનું ઓક્સિડેશન થયું. ઝિંક ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થયો. ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંક બન્યું તો ઝિંક ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થયો એમ કહેવાય. એટલે ઝિંક ઓક્સાઇડ જે છે એનું રિડક્શન થયું એમ કહેવાય. બોર્ડમાં પૂછાયેલી ખાલી જગ્યા છે કે કોનું રિડક્શન થાય. બરાબર છે. અને હજી એક ઉદાહરણ આપણને આપ્યું છે છેલ્લું. બરાબર છે. શું આપ્યું છે તો કે મેંગેનીઝ ઓક્સાઇડની પ્રક્રિયા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરવામાં આવે તો મેંગેનીઝ ક્લોરાઇડ વત્તા Cl2 વત્તા H2O. બરાબર છે. આપણને આવું મળે છે. હવે અહીંયા આગળ કહીએ તો અહીંયા મેંગેનીઝ ઓક્સાઇડમાંથી એવું બન્યું? મેંગેનીઝ ક્લોરાઇડ. એટલે મેંગેનીઝ ઓક્સાઇડે શું કર્યો? ઓક્સિજન ગુમાવ્યો. ઓક્સિજન ગુમાવ્યો તો શું કહેવાય? રિડક્શન. એટલે મેંગેનીઝ ઓક્સાઇડનું શું થયું તો કે રિડક્શન. હાઇડ્રોક્લોરિક એસિડ છે એમાંથી શું બન્યું તો કે ક્લોરીન. હાઇડ્રોક્લોરિક એસિડ છે એમાંથી શું બન્યું તો કે ક્લોરીન. તો શું થયું? હાઇડ્રોજન દૂર થયો. હાઇડ્રોજન દૂર થવો. બરાબર છે. હાઇડ્રોજન દૂર થવો એટલે શું? ઓક્સિડેશન. ખ્યાલ આવ્યો? અહીંયા શું થયું? ઓક્સિડેશન. હાઇડ્રોક્લોરિકનું ઓક્સિડેશન થયું. હાઇડ્રોજન શું થયો? દૂર થયો. ઓક્સિજન નથી ઉમેરાણો ને. બરાબર. ક્લોરીનમાં ઓક્સિજન નથી ઉમેરાણો પણ શું થયું? હાઇડ્રોજન દૂર થયો. મેં કીધું ને બેમાંથી કોઈ એક ઘટના બને. કાં તો શું થવું જોઈએ? ઓક્સિજન ઉમેરાવો જોઈએ તો ઓક્સિડેશન થયું. હાઇડ્રોજન દૂર થવો જોઈએ તો જો હાઇડ્રોજન દૂર થયું. હાઇડ્રોક્લોરિક એસિડમાંથી શું થયું? હાઇડ્રોજન દૂર થયો. એટલે અહીંયા શું કહેવાય? હાઇડ્રોક્લોરિક એસિડ છે એનું ઓક્સિડેશન થયું કહેવાય. હાઇડ્રોક્લોરિક એસિડમાંથી ક્લોરીન બને છે. હાઇડ્રોજન દૂર થાય છે એટલે ઓક્સિડેશન. મેંગેનીઝ ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થાય છે અને ઓક્સિજન દૂર થાય એટલે શું? જુઓ, રિડક્શન. એટલે મેંગેનીઝ ઓક્સાઇડ એટલે ખાલી જગ્યામાં આવું પૂછી નાખાય કોનું ઓક્સિડેશન થાય, કોનું રિડક્શન થાય છે. બરાબર છે. તો આપણને આટલી વસ્તુ આવડવી જોઈએ. તો આ હતું આપણું ઓક્સિડેશન, રિડક્શન. અને પછી છેલ્લો મુદ્દો જે છે એવું છે ક્ષારણી, જેનો અભ્યાસ આપણે આગળના પ્રકરણની અંદર ખૂબ સરસ રીતે કરવાનો છે.
એવું પાઠ્યપુસ્તકમાં પણ અહીંયા આપ્યું છે, પણ ટૂંકી ચર્ચા આપણે અહીંયા કરી છે. બરાબર. શું તો કે ક્ષારણ જે છે એ કોને કહેવાય? બરાબર. તો કે ધાતુઓ, ક્ષારણ કોનું થાય? ધાતુઓનું થાય. ધાતુઓનું ક્ષયન થવાને શું કહેવાય? ધાતુના ક્ષયનને ક્ષારણ કહેવાય. પાણી અને એસિડની અસરથી ધાતુઓ જે છે એનું ક્ષયન થાય છે, એને ક્ષારણ કહેવાય. બરાબર છે. અને બીજું છે ખોરાપણું. બરાબર છે. ખોરાપણું છે એ પણ એક પ્રકારનું ક્ષયન છે, પણ કોનું? ચરબીયુક્ત પદાર્થોનું. જે કાર્બોદિત અને ચરબીયુક્ત પદાર્થો જે છે એનું ઓક્સિજનની હાજરીમાં જે છે વાસ અને સ્વાદ બદલાઈ જાય છે. બરાબર છે. એને શું કહેવાય? ખોરાપણું. એટલે ખાવા જેવા રહેતા નથી. બરાબર છે. એને કહેવાય ખોરાપણું. એટલે તમે જો વેફરના એના પેકેટમાં કયો નાઇટ્રોજન વાયુ ભરેલું હોય. શું લેવા? નાઇટ્રોજન વાયુ કાર્બોદિત અને ચરબી હારે પ્રક્રિયા નથી કરતો, પણ ઓક્સિજન સાથે બહુ ઝડપી પ્રક્રિયા કરે. પાણી સાથે ઝડપી પ્રક્રિયા કરે. એટલે ભેજ અથવા તો હવા આવી ગઈ હોય ને તો નાઇટ્રોજન પ્રક્રિયા કરી લે. એટલે આ પદાર્થો છે એ પ્રક્રિયા કરી ન શકે ઓક્સિજન સાથે. એટલે લાંબો એની સેલ્ફ લાઈફ કહેવાય એ કેવી થાય? વધી જાય. એટલે લાંબો 5, 10, 15 મહિનો એવું તમે જોશો 6 મહિના સુધીની સેલ્ફ લાઈફ હોય છે વેફરના પેકેટની, જે પેક હોય. બરાબર. તો નાઇટ્રોજન જે છે એનો ઉપયોગ, એને એન્ટીઓક્સિડન્ટ કહેવાય. એન્ટીઓક્સિડન્ટ પદાર્થો. બરાબર. જે આવી રીતે ઓક્સિડેશન, ખોરાપણું થતું અટકાવે. ઓક્સિડેશનના લીધે ખોરાપણું થાય એ અટકાવે. એટલે નાઇટ્રોજન જેવો નિષ્ક્રિય વાયુ છે. નિષ્ક્રિય કોની હારે છે? કાર્બોદિત અને ચરબી હારે. બાકી આવા પદાર્થો જે છે એની હારે પ્રક્રિયા કરીને આની સાથે પ્રક્રિયા ન કરવા દે એટલે એના સ્વાદ, વાસ ને એ બદલાય નહીં, એટલે ખાવા યોગ્ય રહે. બરાબર. ધાતુના ક્ષયનની પ્રક્રિયા, એનાથી નુકસાન આપણા મોટા ભાગના જે સાધનો છે એ ધાતુઓના બનેલા હોય છે, એનું ક્ષયન થઈ જાય. મોટા મોટા જહાજો, પ્લેનો. બરાબર છે. તો ક્ષારણ આપણા માટે જે છે એ નુકસાન કરતા છે, એટલે આપણે એનો અભ્યાસ અહીંયા એક વસ્તુ મેં કીધી હતી, પછી આપણે વાત રહી ગઈ કે કોપર ઓક્સાઇડ જે છે ને એમાં હાઇડ્રોજન વાયુ, આપણે ઘરે વાસણ ધોઈએ ને લીંબુ, જો ધાતુની કોની સાથે? એસિડ સાથે પ્રક્રિયા કરે એટલે ઓલા H+ આયનો જે છે ને એ ધાતુ સાથે પ્રક્રિયા કરે. બરાબર છે. એટલે શું થાય? યાદ કરો, ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા હાઇડ્રોજન વાયુ સ્વરૂપે દૂર થઈ જાય, એટલે સાફ થઈ જાય. એટલે તે ઓલી પિતાંબરી છે કે પછી લીંબુ છે એનાથી સાફ કરતા હોય. શું લેવાય? એમાં એસિડ છે એટલે. અને આવા પદાર્થો, દહીં છે, અથાણું છે, એને આપણે ધાતુના વાસણોમાં સંગ્રહ કરતા નથી. શા માટે? ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ બનાવે છે. એટલે એ પાછા ખાવા જેવા ન રહે. બરાબર. એટલે એના માટેના જે ચાઈના માટીના વાસણો જે આવે છે એની અંદર સામાન્ય રીતે આવા ખાટા પદાર્થો છે એનો આપણે સંગ્રહ કરતા હોઈએ છીએ. 2 માર્ક્સની અંદર એવો પ્રશ્ન પૂછી શકે. બરાબર. કે ખાટા પદાર્થો છે અને ધાતુના વાસણોની અંદર સંગ્રહ કરવો જોઈએ નહીં. બરાબર. તો શા માટે? કારણ કે ધાતુ જે છે એ ખાટા પદાર્થોની અંદર એસિડ હોય છે, એની સાથે પ્રક્રિયા કરી અને શું? હાઇડ્રોજન વાયુ બનાવશે. તો આ હતું આપણું પ્રકરણ 1. બરાબર છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં પ્રકરણ 2 ની શરૂઆત કરશું. કાંઈ પણ પ્રશ્ન હોય, બરાબર છે, હજી કાંઈ તમને એમ લાગતું હોય કે આ વસ્તુ સમજવી છે તો કોમેન્ટ કરી દેજો. અને બાકી લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને ફેલાવવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.